જો અમારા મયંક તો ચા નાસ્તા કરવા માંડે. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય બાબારી બધાને. મયંક જય બાબારી. મયંક જો આ મયંકના પપ્પાએ કાલ નાસ્તો બનાવ્યો હતો એટલે ચા નાસ્તો કરવા હોય તો આવી જાઓ. આટલા કુકરા બની જાય અને મયંકના પપ્પા તો શું કરે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય બાબારી. શું કરો? આપણે સરની પર તીખી મરચાં કટિંગ થઈ જાય અને ઉનાળો છે કે એવું લાગે કે 10 વાગ્યા કુકરા તળાય છે, આટલા તળાવ હવે છે, બીજા તો તળાઈ ગયા. અને આ ટિફિન ક્યાંનું છે? ટીપન તો ખબર નહીં. હવે આપણે શાક બનાવ્યા, લોટ બધાઈ ગયો છે અને મયંકના પપ્પા તમારું ભાઈ દવા પી છે કે તો હાલો હારું કે દવા પીવે છે કોઈ નહીં, મેટી દવા હશે તેમાં મેઠી દવા ગુંડડે પે કૂતરા છે ને બેસા તે થોડી ગરમી લાગી કે આ લુગડા બગાડશે હો. મયંક ઢળાઈ જાય બેટા. એ લા ખોલી લાલો તું પી ઢળાઈ જાય. લા ખોલી લાલો લા. જમવાનું તો તૈયાર થઈ ગયું ને મયંકના પપ્પા ખાવા લાગે. શું બન્યું હોય? મસ્ત બની કોબીસનું શાક. આપણે હવે લઈ જશે મયંક. સો એ તો અમારે ચા બને, ચા મૂકીને તો હવે પેલો આઈસ્ક્રીમ ખાવા માંડ્યા છે. જો મયંક કે આઈસ્ક્રીમ ખાવી પડે ઉનાળા આવી જાય પણ તો ચા ગરમ ને ઠંડો ને બધું ભેગું. હવે ચલો ચા પીવા. તમે જો અમારે આઈસ્ક્રીમ ખાઈને આવો. શું કરો અલ્યા? આપણે ખેતરમાં ચીકુ છે કે હા ચૂકડી આ ચીકુ આવ્યો છે ખૂબ જ કઈ લાયા? કેટલા મેઠા છે ને કને લાયા? પગલા કરતા આપણે કુદરત લાયા કે નહીં? મમ્મી લાય. એવું મન ચમ ના લેતો તું ખા. આ મયંક ને તો પણ મયંક ઘરે જ કે ખાવ ને મયંક તને નહીં ખાવ બેટા. મોય નહીં ઉતરે, મોય હાપો છે. મોય નહીં ઉતરે. ઓય તે 3 બચ્ચા લઈને આવ્યા છે કે ખવડાવવા માટે ઉજેવ. શું ખવડાવવા લ્યા? હા એવું જો તે 3 બચ્ચા લઈને આવ્યા. અમારા મયંક છે એટલા આવતા અને તો પેલો ગોતર રહો. મયંક ઓમ તાકજી ક્યાં આવ્યો તો? હે બબુ રમાડવા આવ્યો હતો? અને બબુને રમાડવા આવ્યા હતા 2-4 બાજુ એટલે હવે કરી જા ને મયંક. ક્યાં આજે મયંક? જો આપણે તો ગરફેન શાક બનાવવા માંડે એટલે હું નહીં બનાવતી, મયંકના પપ્પા બનાવશે. અને આપણે તો લોટ બોલશે. મયંકના પપ્પા ગરાક છે કે અચ્છા બાર હાલે ગરાક. અને મયંક તો ડુંગળી ખાવામાં પડ્યા હે ને મયંક?